નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। નવું નક્ષત્ર ધબધબાટી બોલાવશે। વધતા જતા કોરોનાના કેસને લઈને તંત્ર એલર્ટ। હવે સરળતાથી થશે લોકોના કામ। વાહન ચાલકો ગાડી ધીમે ચલાવજો। 1000 રૂપિયામાં મળશે ટેબ્લેટ। તો જોઈ લો આજે કોરોનાના કેટલા કેસ વધ્યા તથા ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયાની સહાય। ગેસ સિલિન્ડર નવા નિયમ જાહેર। ખેડૂતોને ઘરે બેઠા 36,000 રૂપિયાની સહાય। તો 500 રૂપિયાની નકલી નોટોથી સાવધાન। ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી। ખેડૂતોને રડવાનો વારો આવ્યો। આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલાં મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઇક કરી દેજો। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અત્યારે નવું નક્ષત્ર ધબધબાટી બોલાવશે વરસાદ। અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂત મિત્રો અત્યારે વરસાદની રાહ જોઈને બેઠા છે। ત્યારે અત્યારે સૂર્યનારાયણ ભગવાન મૃગશીર્ષ નક્ષત્ર 2025માં શુભ પ્રવેશ માટે અત્યારે 8/6/2025ની તારીખ સામે આવી ગઈ છે। એટલે કે 8/6/2025ના વહેલી સવારે મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યનારાયણ ભગવાન પ્રવેશ કરશે। આ સમયગાળા દરમિયાન મૃગશીર્ષનું વાહન શિયાળ રહેશે અને મૃગશીર્ષ નક્ષત્રમાં ગરમીનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળશે। તો બીજી તરફ મિત્રો, ચોમાસા દરમિયાન જે વરસાદનો ભારેથી અતિ ભારે વરસાદનો જે રાઉન્ડ હોય છે તે આ મૃગશીર્ષ નક્ષત્રમાં આવતો જોવા મળે છે। 8 થી 10 જૂન દરમિયાન સમગ્ર ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે અને ગુજરાતમાં ચોમાસું સારું રહેશે। રોહિણી નક્ષત્ર ઉતરતા બાદ અત્યારે વરસાદ મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ આવે તેવી આગાહી પણ કરાઈ છે। ત્યારબાદના બીજા સમાચાર, વધતા જતા કોરોનાના કેસને લઈને અત્યારે તંત્ર થયું એલર્ટ। અત્યારે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે। ભારતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, તેને પગલે ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યોને અત્યારે જરૂરી સૂચનાઓ અને તૈયારી કરવાનું જણાવ્યું છે। જેમાં ઓક્સિજન, આઇસોલેશન બેડ, વેન્ટિલેટર અને આવશ્યક દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે। આ સાથે જ 2 અને 3 જૂન દરમિયાન આરોગ્ય સેવાના માર્ગદર્શિકા સુનીત વર્માએ પણ અધ્યક્ષતામાં શ્રેણીબદ્ધ ટેકનિકલ સમસ્યાઓની બેઠક યોજાઈ અને આવનારા સમયમાં કોરોનાની કેવી રીતે લોકોને સાવચેત રહેવું તેના વિશે પણ લોકોને માહિતી આપી છે। અને વધતા જતા કેસને લઈને અત્યારે તમામ રાજ્યોની ગવર્મેન્ટને પણ સરકારે એલર્ટ કરી દીધી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, વાહન ચાલકો ગાડી ધીમે ચલાવજો। જો મિત્રો તમે પણ પૂર સ્પીડથી ગાડી ચલાવી રહ્યા છો તો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। જો હવે તમે ઓવર સ્પીડથી વાહન ચલાવશો તો ઈ મેમો હવે તમારા ઘરે પહોંચી જશે। જી હા, અત્યારે સુરતમાં ટ્રાફિક પોલીસે 31 સ્પીડ ગન અપગ્રેડ કરી છે। નિયમોનો ભંગ કરતા મિનિટોમાં જ વાહન માલિકોના ફોનમાં ઈ ચલણ પહોંચી જશે અને સરકાર દ્વારા તેમને દંડ ફટકારવામાં આવશે। રાજ્ય સરકારે ફાળવેલી 31 સ્પીડ ગન અપગ્રેડ કરી પોલીસે આખા સુરતમાં ઓવર સ્પીડ વાહન ચાલકો સામે દંડની ઝુંબેશ ચલાવી છે। આ અંગે ટ્રાફિક પોલીસ માટે ગન ઓપરેટિંગ તાલીમ શિબિરનું પણ આયોજન કરાયું છે। તો મિત્રો, જો હવે તમે પણ ઓવર સ્પીડથી શહેરમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ વાહન ચલાવશો તો તમારા ઉપર પોલીસ દ્વારા સીધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, હવે માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ મળશે વિદ્યાર્થીઓને। ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે ગુજરાત સરકારે 200 કરોડ રૂપિયાની જોગવાણી કરી, જે હેઠળ 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2024 માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી। આ યોજના હેઠળ સરકાર અને લેનોવો ટેબ્લેટને માત્ર 1000 રૂપિયાની સબસિડી ભાવ પર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવશે। ધોરણ 12 પાસ કરેલા તથા કોલેજ અને પોલિટેકનિકલમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો સીધો લાભ મળશે। જો મિત્રો તમે પણ આવનારા સમયમાં કોલેજના પ્રથમ વર્ષમાં છો તો તમે પણ નમો ટેબ્લેટ યોજના અંતર્ગત ફોર્મ ભરીને સરકાર પાસેથી માત્ર 1000 રૂપિયાના સહાય ધોરણ રૂપે ટેબ્લેટ મેળવી શકો છો।
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર જોઈ લો આજે કોરોનાના કેટલા કેસ વધ્યા। સમગ્ર ભારત અને ગુજરાત રાજ્યમાં વાત કરીએ તો છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં કોરોનાના 167 નવા કેસ નોંધાયા છે, જે એક ચિંતાજનક વિષય છે। આ સાથે જ મિત્રો રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસોનો આંકડો પણ અત્યારે 615 પહોંચી ગયો છે। તો વાત કરીએ તો વલસાડમાં પણ કોરોનાનો એક નવો કેસ આવ્યો। માહિતી અનુસાર માંગરોળવાડીમાં રહેતા એક 33 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ મિત્રો અત્યારે પોઝિટિવ આવ્યો છે। દર્દીને અત્યારે હોમ આઇસોલેટ કરીને સારવાર આપવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીને લઈને પણ સરકાર અત્યારે જાણકારી મેળવી રહી છે। જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 7 કેસ મળી આવ્યા છે અને વર્ષ 2025માં કોરોનાએ ફરી એકવાર એન્ટ્રી લઈને લોકોમાં અત્યારે ચિંતાનો માહોલ ઊભો કરી દીધો છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ગામડે રહેતા લોકોને 1 લાખ રૂપિયાની સહાય। ગ્રામીણ વિકાસ માટેની જાહેરાત માટે અત્યારે સરકાર વિવિધ યોજનાઓ ચલા રહી છે। ગામોના પ્લોટ વિહોણા લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા સરકાર દ્વારા 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે 30 કરોડ રૂપિયાની સરકાર દ્વારા એક યોજનાની જાહેરાત કરવામાં આવી છે। આ યોજના દ્વારા સરકાર દ્વારા ગામડામાં રહેતા નિમ્ન અને પછાત વર્ગના લોકોને પ્લોટ ખરીદવા માટે સરકાર દ્વારા હવેથી 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। ગ્રામીણ વિસ્તારમાં વસતા ઘર વિહોણા પરિવારો માટે આશરે 2 લાખથી વધુ આવાસોનું નિર્માણ પણ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને 1795 કરોડ રૂપિયાની અલગથી જોગવાઈ પણ તે કાર્યો માટે સરકારે કરી છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મિત્રો, ગેસ સિલિન્ડરના નવા નિયમો જાહેર થઈ ગયા છે। તમામ મિત્રો ધ્યાનથી સાંભળી લેજો। જો મિત્રો તમે પણ હવે આવનારા સમયમાં પોતાનું એલપીજી ગેસ સિલિન્ડર બુક કરો છો તો આ 5 નિયમ તમારા માટે જાણવા ખૂબ જ ફરજિયાત છે। પહેલો નિયમ વાત કરીએ તો કેવાયસી ફરજિયાત। હવે ગેસ સિલિન્ડર બુક કરવા માટે મિત્રો તમારે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી અત્યારે ફરજિયાત કરી દીધી છે। આ અંતર્ગત મોબાઈલ નંબર ઉપર તમને આધાર કાર્ડ સાથે લિંક હશે તો એક ઓટીપી આપવામાં આવશે। આ ઓટીપી તમે ડિલિવરી મેનને આપશો તો તમારું કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ ગણાશે તથા ગેસ સબસિડી માટે હવે લાભાર્થીઓના બેંક ખાતામાં સૌથી સીધી ટ્રાન્સફર કરી દેવામાં આવશે। તેનાથી નકલી લાભાર્થીઓની અટકાયત થશે। આ સાથે જ 2 ગેસ સિલિન્ડરની મર્યાદા હવે 1 મહિનામાં માત્ર 2 જ ગેસ સિલિન્ડર મિત્રો તમે બુક કરાવી શકશો। બ્લેક માર્કેટિંગને રોકવા માટે સરકારે આ પગલું ભર્યું તથા સ્માર્ટ ગેસ સિલિન્ડરમાં સ્માર્ટ ચિપ લગાવવામાં આવશે જેથી વપરાશ અને વિતરણ માટેની તમામ માહિતીઓ રેકોર્ડ કરી શકાય। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોને ઘરે બેઠા 36,000 રૂપિયા સુધીની સહાય। ભારત સરકાર પાસે એક મિત્રો વિશેષ યોજના છે, પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના। આ યોજના ખેડૂતોને વૃદ્ધાશ્રયમાં પેન્શન આપે છે। આ યોજના દેશના તમામ જમીનધારકો, નાના અને શ્રીમંત ખેડૂતો માટે છે। તે 18 થી 40 વર્ષની વય જૂથ માટે સ્વૈચ્છિક અને સહયોગીથી પેન્શન યોજનામાં જોડાઈ શકે છે। આ સ્કીમ 9 ઓગસ્ટ 2019થી લાગુ થઈ ગઈ છે। જો તમે પણ ખેડૂતોની આ શ્રેણીમાં આવો છો તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો અને તમારી એક ઉંમરની વય મર્યાદા બાદ સરકાર દ્વારા તમને 36,000 રૂપિયા સુધીની વાર્ષિક સહાયની આપવામાં આવશે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, 500 રૂપિયાની નકલી નોટોથી સાવધાન। નાણાં વિભાગ દ્વારા રિપોર્ટ મુજબ અત્યારે મિત્રો માર્કેટમાં ખૂબ જ મોટા પ્રમાણમાં 500 રૂપિયાની નકલી નોટોનો કાંડ બહાર આવી રહ્યો છે। નકલી નોટ અને અસલી નોટ સાચી ઓળખ કરવા માટે અત્યારે આરબીઆઈએ 500 રૂપિયાની અસલી નોટોની નવી ગાઈડલાઈન જાહેર કરી છે। આ ગાઈડલાઈન તમે સમજીને પણ અસલી અને નકલી નોટની પરખ કરી શકો છો। આરબીઆઈ અનુસાર 500 રૂપિયાની નોટની સાઇઝ 66 બાય 150 મિલીમીટર છે। કિંમત દેવનાગરી લિપિમાં છે। નોટને વાળવાથી લીલા રંગની પટ્ટીમાં બ્લુ કલરની દેખાશે અને નોટની જમણી બાજુ લીલાથી બ્લુ રંગમાં બદલાતા કલરમાં 500 રૂપિયાના ચિહ્ન પણ જોવા મળશે। આ વિવિધ ગાઈડલાઈન સરકાર દ્વારા જાહેર કરી છે, તેમની તમે ઓળખ લઈને અસલી અને નકલી નોટનો ફરક પહેચાની કરી શકો છો।
ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં 300 યુનિટ મફત વીજળી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં આમ આદમીના ધારાસભ્ય ઉમેશ મુકવાણાએ અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી આપવાની યોજના અંગે સરકારને પ્રશ્ન કર્યો, જેના જવાબમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે ગુજરાતમાં 200 થી 300 યુનિટ મફત વીજળી આપવાની અત્યારે કોઈ યોજના નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભવિષ્યમાં તેને વેચશે નહીં. આ દરમિયાન ઉર્જા મંત્રીએ દાવો કર્યો કે સૂર્ય ઘર યોજના હેઠળ લોકોને અત્યારે 300 યુનિટ મફત વીજળી મળી રહી છે અને સરકાર દ્વારા લોકોને મફત વીજળીની જગ્યાએ તેમના ઘર ઉપર રૂફટોપ સોલાર યોજના ફિટ કરીને તેમને વીજળીની કાયમી નિકાસ કરવા માટે પણ બનાવી દેવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હવે સરળતાથી થશે લોકોના કાર્ય. ગુજરાત સરકારે રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને કાર્યક્ષમ બનાવવા માટે એક ઐતિહાસિક નિર્ણય અત્યારે હાથ ધર્યો. સામાન્ય વહીવટી વિભાગે હવે સરકારી અધિકારીઓ વચ્ચે યોજાતી બેઠકો માટે આધુનિક અને સમય કેન્દ્રિત માર્ગદર્શિકા જાહેર કરી. આ નવા નિર્દેશ અનુસાર ગાંધીનગરથી બહારના કાર્યરત જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર હાજરી આપવાની ફરજિયાત રહેશે અને કોઈ પણ બેઠકનો સમયગાળો કડકપણે 1 કલાકથી વધુ નહીં હોય.